ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે આજે ભુજની કલેક્ટર કચેરી સામે અનશન ચાલી રહ્યું છે। ત્યારે આજે ગૌશાળાના પદાધિકારીઓએ ખાસ એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાથોસાથ રેલીનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આવેદનપત્ર પાઠવી અને ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી હતી। ગાય માતાને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે એકલધામના મહંત યોગી દેવનાથ બાપુની આગેવાની હેઠળ સંતો મહંતો છેલ્લા 6 દિવસથી ભુજની કલેક્ટર કચેરી સામે અનશન પર બેઠા છે, ધરણા પર બેઠા છે। ગઈકાલે એક સમર્થકની તબિયત લથડી જતા તેમને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા। દરમિયાનમાં અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘના પદાધિકારી ભરતભાઈની આગેવાની હેઠળ આજે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલી રાજમાર્ગો ઉપર ફરી હતી। ત્યારબાદ આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકારને અનુરોધ કરે કે તાત્કાલિક અસરથી ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવા માટેનું નોટિફિકેશન બહાર પાડે। જ્યાં સુધી નોટિફિકેશન બહાર નહીં પાડે ત્યાં સુધી અનશનનો કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી। આજે અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘના ઉપક્રમે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં સમર્થકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પાઠવેલ આવેદનપત્રમાં તાત્કાલિક અસરથી ગાયને રાજ્યમાતાનો દરજ્જો જાહેર કરવાની માંગ કરવામાં આવી છે અને દિવસે દિવસે આંદોલન વેગ પકડી રહ્યું છે અને કોઈ પણ ભોગે ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવામાં આવે તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। ઘણા વર્ષોથી ગુજરાતમાં ગૌ માતાને રાજ્યમાતાનો દરજ્જો આપવા માટે વિવિધ સંસ્થાઓ, સાધુ સંતો, ગુજરાતના દ્વારકાપીઠના શંકરાચાર્યશ્રી તમામની માંગ છે કે ગુજરાતમાં ગૌ માતાને રાજ્યમાતાનો દરજ્જો આપો। છેલ્લા 2 મહિના થા દેવનાથ બાપુ એમની સાથેના સંતો બધાએ સરકારશ્રીને એક લેખિત પત્ર આપેલો કે સરકારશ્રી અમને ગૌ માતાને રાજ્યમાતાનો દરજ્જો આપવા માટે માનનીય મુખ્યમંત્રી સાથે અમારી મિટિંગ કરાવો એવું અમે ગુજરાત કચ્છના જનપ્રતિનિધિઓ સાથે પણ અમે બેઠક કરેલી। ત્યારે જનપ્રતિનિધિઓએ અમને એવું આશ્વાસન આપેલું હોય કે હાલ પૂરતું આંદોલન કરવાની કોઈ જરૂર નથી, તાત્કાલિક ધોરણે અમે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરશું અને મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને મિટિંગ કરીને આ પ્રશ્ન આખા ગુજરાતનો છે, આ પ્રશ્ન હિન્દુ ધર્મનો છે, આ પ્રશ્ન સનાતન ધર્મનો છે, આ પ્રશ્ન સંતોનો છે, આ પ્રશ્ન જનજનનો પ્રશ્ન છે। ત્યારે અમને એવી આશા હતી કે સરકારશ્રી તાત્કાલિક અમારી મુખ્યમંત્રી ગૌમાતા રાજ્યમાતા દરજ્જો બનાવવા માટેની એક ટીમ બની હતી, એને અમારે મુલાકાત મારવાનો સમય માંગ્યો હતો। કચ્છના જનપ્રતિનિધિ અમારી પાસે આવ્યા હતા અને અમને એવું વચન આપ્યું હતું કે અમે વહેલી તકે રાજ્યમાતાનો દરજ્જો મળે એ બાબતનું સરકાર સાથે અમે તમારી બેઠક કરાવશું। ઘણા બધા પ્રયાસો પછી જ્યારે સરકારે આ બાબતની અમારી સાધુ સંતોની વિનંતીને પણ સ્વીકારવામાં આવી ત્યારે કચ્છના યોગી દેવનાથ બાપુ મહંત એકલધામના મહંતશ્રીએ અને સાધુ સંતોએ નક્કી કર્યું કે આ તો હિન્દુ ધર્મના સંતો ઉપર અન્યાય છે અને સંતોને જો અન્યાય કરવામાં આવે તો પછી હવે અમારે જીવવાનું શું કામ છે। ત્યારે અમે શરૂઆત કરી। દેવનાથ બાપુએ એવું કીધું કે હું અનશન ઉપર ઉતરી, મારું પ્રાણ વહી જાય તો ગાય માતા માટે ભલે વહી જાય, હું પ્રાણ દેવા તૈયાર છું। અને એને આધારે આજે 4-5 દિવસથી દેવનાથ બાપુ સંતો જ્યારે અનશન ઉપવાસ ઉપર બેઠા છે ત્યારે સરકાર આની સુધાર નથી લેતી। સરકાર વિચારી લે, આ સંતો છે, આ કોઈ આમ જનતા પબ્લિક નથી। સંતોને સરકારે આગેવાની લઈ અને સરકાર સંતો પાસે આવવું જોઈએ, આવી અને પરામર્શ કરવી જોઈએ। આખા ભારત દેશમાં જ્યારે ભાજપની શાસન આવ્યું ત્યારે ગુજરાત મોડલ ઉપર ભારતનું શાસન આવ્યું હતું ભાજપનું। આજે ગુજરાતમાં જો મુખ્યમંત્રી ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવા માટે સરકાર સામે અનશન આંદોલન કરવું પડે તો સરકાર માટે અને રાજનેતાઓ માટે શરમજનક બાબત છે। જ્યારે મહારાષ્ટ્રની સરકાર ખીચવડો સરકાર છે, જ્યાં અલગ અલગ પાર્ટીઓની સરકાર હતી ત્યારે જો ગૌ માતાને રાજ્યમાતાનો દરજ્જો આપવામાં આવ્યો હોય તો ગુજરાતમાં કેમ ના આપે? ગુજરાતમાં પણ રાજ્યમાતાનો દરજ્જો આપે, નહીંતર આ બાબત છે વિકરાળ સ્વરૂપ ધારણ કરશે। ત્યારે સરકાર દોડશે, સરકાર બધું કરવા તૈયાર છે। મારી સરકારને 2 હાથથી જોડી નમ્ર વિનંતી છે કે સરકાર જાગે। જ્યારે સંતો અનશન ઉપર બેઠા હોય ત્યારે એની પૂછપરછ કરવા આવે, એની ચિંતા કરે। જો ચિંતા નહીં કરે તો આખું ગુજરાત સળગશે અને ગુજરાત સળગશે તો એની સંપૂર્ણ જવાબદારી સરકારની અને જનપ્રતિનિધિની રહેશે। અમે વિનંતી કરીએ છીએ, જ્યાં સુધી અમે વિનંતી કરીએ છીએ ત્યાં સુધી સરકાર
અમારી વિનંતી સ્વીકારી અને તાત્કાલિક નિર્ણય લે. ચોક્કસ આજે આપે જોયું છે કે ગૌશાળાઓ અને પાંજરાપોળો સાથે મળી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે, સરકારને સૂચન આપ્યું છે કે ભાઈ અમારી જો માંગ છે ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ, એ માંગણી છે. અને આપે જુઓ છો કે છેલ્લા 6 દિવસથી અહીંયા ઉપવાસ ઉપર અમે બેઠા છીએ અને દરેક સમાજનું અમને સમર્થન મળી રહ્યું છે અને લેટર પેડ આવી રહ્યા છે. દરેક એસોસિએશન, ટ્રક એસોસિએશન હો કે રિક્ષા એસોસિએશન, જેટલી પણ એસોસિએશન છે એ બધાનું અમારે સમર્થન મળી રહ્યું, દરેક સમાજનું સમર્થન મળી રહ્યું છે. દરેક સમાજની માંગણી છે, હિન્દુ જનમાનસની માંગણી છે કે ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ. આગળની પ્રતિક્રિયા શું હશે સરકાર જો નહીં જાગે તો? સરકાર નહીં જાગે તો સમાજ છે, સમાજ જગાડવાનો આવડે છે સમાજને કે કેવી રીતે જગાડવો. સમાજની તો તાકાત છે, એ સમાજ સરકારને બનાવી શકતો તો સરકારને જગાડી પણ શકશે. આગે જોઈએ છે, ઇંતજાર કરીએ છીએ સરકારનો કેવો પ્રતિસાદ છે. અગર સરકાર નહીં જાગે તો જગાડવાનું કામ પણ કરશે સમાજ. રોજ બેરોજ પ્રતિનિધિઓ ને બધા આવી રહ્યા છે વધારે તમારી સાથે સહકાર દેવા માટે, બધા માટે શું તમારો સંદેશ હશે? આ ચોક્કસ દરેકની ગાય એ માતા છે. એ કોઈ મારો હું સંન્યાસી છું કે બીજા સાધુઓની એકલાની નથી. દરેક સનાતની ગાયને માતા માને છે અને દરેક સનાતની અહીંયા આવીને સમર્થન કરી રહ્યો છે, સપોર્ટ કરી રહ્યો છે. અને બધાનો ધર્મ છે, આ કર્તવ્ય છે, એટલે પોતાનો ધર્મ સમજીને આવે છે. કોઈ વ્યક્તિગત એનો કોઈ સ્વાર્થ લઈને નથી આવતો. અહીંયા જેટલા બેઠા છે પોતાનો ધર્મ સમજીને આવી રહ્યા છે. એટલે ગાય માતાને બધા જ દરેક સનાતની એમાં શ્રદ્ધા રાખે છે અને આવે છે. ઓકે.